સૌપ્રથમ બધાને મારા જય મહારાજ. આ વિડીયોમાં આજે જોઈશું સાકર વર્ષાનો મેળો 2024નો, જેમાં આપણે ફરવા આવેલા છીએ, અમદાવાદથી નીકળ્યા છીએ. તો વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે મેળામાં મળતી વસ્તુઓ, મંદિરના દર્શન કરીશું. वेलकम टू माय चैनल. ये व्लॉग है तो माय व्लॉग का ठीक है. શ્રી સંતરામ મહારાજ સત્ય છે, જય મહારાજ ની સાથે આપણે ઘરેથી નીકળીએ. એચપી બ્લોગ્સ મારું છે. એક જ ચેનલ પર હું વિડીયો, ગેમિંગ, ફંડામેન્ટલ યાની શેર માર્કેટને રિલેટેડ અને ટ્રાવેલિંગ બ્લોગ્સ પણ અપલોડ કરીશ. ઠીક છે. તો આજે જઈએ છીએ આપણે નડિયાદ સંતરામ મંદિર, સાકર વર્ષા મેળોનો લાહવો લેવા. હવે હું ગાડી લઈને નીકળું છું. ઓલવેઝ બાઇક લઈને નીકળતો હોઉં છું રાઈડ માટે, પણ આજે ફેમિલી છે તો ગાડી લઈને નીકળ્યા છે. જે મારા મમ્મી અને મારા મોટા ભાઈ છે. મારી દીકરી પણ એના મામાના ઘરેથી હું વચ્ચેથી લેવાનો છું, નડિયાદ ખાતર ચોકડીની આસપાસથી. ઠીક છે. એમના મામાના ઘેર ગઈ છે, આજે સન્ડે છે તો ઠીક છે, તેમને બી લઈશું. હવે હું જતો હતો પણ મને બી ખ્યાલ નથી કે આ સાકર વર્ષા કેમ થાય છે. તો મેં મારા મમ્મીને પૂછ્યું, ત્યારે મારા મમ્મીએ મને કહ્યું કે ભગવાન દત્તાત્રેય જે હતા, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ, જે પોષી પૂનમના દિવસે સમાધિ લીધી હતી અને લેવાના હતા, પણ એમને કંઈક ભક્ત હતા, પૂજા ભક્ત, એમના વશને થઈને એ લઈ નહોતા શકતા. એમને પૂજા ભગત નોકરીમાં રજા મળતી નહોતી અને માઘ પૂર્ણિમામાં સમાધિ લેવાનું નક્કી કર્યું હતું. પણ આવતા ભક્તોને થયું કે સમાધિ લેશે તો કેવી રીતના ખબર પડશે કે મહારાજે સમાધિ લઈ લીધી છે, બરાબર. ત્યારે યોગી મહારાજે કીધું કે 2 કોડિયામાં ઘી અને વાટ મૂકો અને મૂકી રાખજો. જ્યારે આપમેળે દીવો પ્રગટી જાય તો સમજી જજો કે સમાધિ લઈ લીધી. અને મહારાજશ્રીએ પલાઠીવાળી 3 વખત ઓમકારનો નાદ કરતા મસ્તકના ભાગ પરથી, એટલે માથાના ભાગમાંથી, શિખામાંથી એક જ્યોતિ નીકળી અને જેનાથી કોડિયું પ્રગટ્યું અને આકાશ માર્ગે જ્યોતિ આગળ વધીને અંતરિક્ષમાં દેવ થઈ ગઈ. અને એને સાકર વર્ષા કરેલી એવું કહેવામાં આવે છે. સમાધિ લીધી એ દિવસ વિક્રમ સંવત 1887ના મહા મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુવાર હતો અને સાંજે 6:30ની આસપાસ મહારાજે સમાધિ લીધી હતી. અને જીવતા અને એના સ્મરણાર્થે કે પછી એના પ્રસંગે કે એના શું કહેવાય, હું ભૂલી ગયો, એના શબ્દ નથી મળી રહ્યા કહેવા માટે, કેમ કે મને નથી મળી રહ્યા. એ જીવતી સમાધિ લીધી એના ઉપલક્ષમાં કે એમાં સાકર વર્ષા દર વર્ષે કરવામાં આવે છે. અને 1887થી લઈને આજ સુધીમાં માહ મહિનાની પૂર્ણિમાએ સાકર વર્ષા કરવામાં આવે છે. જેનો સાકર વર્ષાનો લાહવો લેવો છે, પણ અમે પાછું અમદાવાદ આવવાનું છે અને મારે બીજું કામ છે, એટલે સાકર વર્ષાની જોઈ શકીએ, પણ એટલીસ્ટ આપણે દર્શન તો કરી લઈએ મંદિરના, મહારાજના. ઠીક છે. હવે આ છે મહેમદાવાદવાળો બ્રિજ. જ્યાં તમે થોડાક આગળ જઈને બ્રિજથી થોડાક નીચે ઉતરશો ને એટલે સિદ્ધિવિનાયકનું મંદિર છે, જે પણ બહુ જ ફેમસ છે. આપણે ત્યાં પણ જઈશું એક વખત, એનો પ્રોપર વિડીયો અલગથી બનાવીશ. પણ અહીંયા સાઈડમાં તમને એક મંદિર કેવું છે અને એક ફોટો મૂકી દઈશ તો તમે જોઈ શકો છો. અમદાવાદની નજીકમાં આવતા લગભગ ઘણા બધા લોકોને ખબર હોય છે, અને ના જોયું હોય તો તમે જઈ શકો છો. ગૂગલ પર સર્ચ મારજો મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર, ગણપતિ દાદાનું છે, બહુ જ ફેમસ છે અને મજા આવશે તમને લોકોને ફરવાની. હવે ખાતર ચોકડીથી આપણે મારા બેબીને લઈ લીધી છે અને હવે જઈશું આપણે નડિયાદવાળા રોડથી સંતરામ મંદિરમાં. તો આપ જોઈ શકો છો કે રોડ મસ્ત બની ગયેલો છે. અમદાવાદથી ખાતર ચોકડીનો રોડ થોડોક ખરાબ હોઈ શકે છે, બટ નડિયાદથી ખાતર ચોકડીથી નડિયાદનો રોડ સારો એવો સારી કન્ડિશનમાં છે, જ્યાં તમે આરામથી તમારી ગાડી 80-90 સુધી ચલાવી શકો છો. પણ ના ચલાવવી જોઈએ, ધીમે જાઓ, સેફ રહો, બરાબર. હવે આ હતી સંતરામ મહારાજની વાત. પણ સાકર વર્ષા મેં ગયા વર્ષે પણ જોયેલી, પણ ગયા વર્ષે મેં વિડીયો વ્લોગ કરતો નહોતો તો મેં નહોતું બતાવેલું. અને લગભગ બહુ ટાઈમ પહેલાં મેં એક વિડીયો મૂકેલો હતો, મારી બીજી ચેનલ પર હતો કે આ ચેનલ પર ખ્યાલ નહીં, પણ મારી બીજી બધી ચેનલો ખબર નહીં કોપીરાઇટના લીધે બંધ થઈ ગઈ છે. તેથી હું આની પર એવો કન્ટેન્ટ મૂકું છું જેની પર કોપીરાઇટ ના આવે અને આ ચેનલ સતત ચાલુ રહે. ઠીક છે.
આપ સંતરામ મહારાજની ને આપ લોકોની કૃપા હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મારા ફોલોવરને જે બી વધે તો થોડું ઘણું મને આવક થાય. સિમ્પલ વસ્તુ છે. હું કંઈ ફેક વ્યૂઝ કે એવું નહીં કહું. હું સીધું કહીશ કે ભાઈ જરૂર છે સબસ્ક્રાઈબ કરો, મને થોડાક પૈસા મળે. સિમ્પલ વસ્તુ છે. તો છેલ્લે લોકો જીવે છે પૈસા માટે જ, બરાબર. જોડે તમને બી દર્શન કરાવી લઈએ, તમારું બી કામ થઈ જાય, મારું બી કામ થઈ જાય. ઠીક છે. મોસ્ટલી હું આ રોડ પર ગાડીઓ જોઉં છું લગભગ ત્યાં જતી હોય એવું લાગી રહ્યું છે. એમને બીજા કામે જઈ રહ્યા હશે. ઠીક છે. આપણે લગભગ હવે નડિયાદની નજીક આવી ગયા છીએ. નડિયાદમાં પહેલાં છે ને આ રોડ પર સાઈડમાં જતા ત્યારે બધા ખેતરો હતા. છેલ્લા 5 વર્ષથી જોઉં છું એ હાઈવે પર ખેતરોની જગ્યાએ હવે કોમર્શિયલાઇઝેશન, પછી ફેક્ટરીઝ એવું બધું વધારે આવી ગયું છે. આના લીધે જે ગામમાં જવાની કે પછી કોઈ મોટા શહેરમાંથી નાના શહેરમાં જવાની જે ફીલ આવતી હતી ને એ ફીલ આવતી બંધ થઈ ગઈ છે. કેમ કે અમદાવાદમાં બી કોમર્શિયલાઇઝેશન જોઈએ છે, ફેક્ટરીઝ જોઈએ છે. હવે એ રોડ પરથી જાઓ ને તો એ રોડ પર બધું શું કહેવાય, વેપારીકરણ જેવું થઈ ગયું છે. ગામો સુધરી ગયા. ચલો ગામો સુધરે સારી વસ્તુ છે, બટ વેપારીપણું વધી ગયું છે. ગામડાના લોકોની રીત શહેર જેવી થઈ ગઈ છે. તો પેલું આમ કહેવાય ને કે આમ નેચર જોડે જોડાયેલું એવી વસ્તુ જોવા જઈએ આપણે તો એ હવે ફીલ નથી આવી રહી હવે. કેમ કે વિકાસ ત્યાં પણ પહોંચી ગયો છે ગામડાઓમાં પણ. ઠીક છે. આ આપણે નડિયાદનો રેલવે ક્રોસિંગ જે ક્રોસ કરીને આગળથી મિલના ઝાપા એકડ જઈએ છીએ. મિલના ઝાપાડથી આગળ હજી તો પાર્કિંગ શોધવાનું છે આપણે, ક્યાં પાર્કિંગ કરીશું. કેમ કે મને નથી ખ્યાલ કે ક્યાં પ્રોપર પાર્કિંગ છે. મેં ગયા વર્ષે રેલવે સ્ટેશનની સામે જે મેદાન છે ત્યાં કરેલું હતું, પણ અત્યારે તે અવેલેબલ છે કે નહીં શું છે મને કોઈ આઈડિયા નથી. મારો ભાઈ બાજુમાં સર્ચ કરી રહ્યો છે ક્યાં પાર્કિંગ કરી શકીએ, પણ કરીએ છીએ. ચલો જોઈએ છીએ. એવું લાગે છે આ મોટા મોટા ભૂંગળા રોડ ખોદશે અને અંદર નાખશે. મોટા મોટા ભૂંગળા, ગટર લાઈન કે પાણી લાઈન ખબર નહીં, પણ જે બી છે ટૂંક સમયમાં આ રોડ ખોદાવાનો છે એ નક્કી. અને અહીંયા પહેલેથી આવવા જવામાં તકલીફ હોય છે અને અહીંયા વધારે થશે. પણ ઠીક છે, જ્યાં સુધી સંતરામ મંદિર મહારાજ છે ત્યાં સુધી નડિયાદમાં કંઈ થવાનું નથી. એટલે કોઈ આપતા કે વિકતા જે છે એ સરળતાથી વધી જશે. અને સત્ય છે, સંતરામ મહારાજ મંદિરે આનાથી મને કિસ્સો યાદ આવ્યો. કિસ્સો નહીં, હકીકત કહી શકાય કે જ્યારે 2002 કે કયા વર્ષમાં જ્યારે પેલું 2 ધર્મ વચ્ચે થયું હતું, હિન્દુ મુસ્લિમ વચ્ચે, ત્યારે સંતરામ મહારાજે કીધેલું કે આપણા નડિયાદ અને નડિયાદની આજુબાજુમાં આવતા ગામડાઓમાં હિન્દુ મુસલમાન વચ્ચે કોઈ હિંસા થવી ના જોઈએ. અને આજુબાજુ ગામડાઓમાં ક્યાંક નાનું મોટું થયું હશે, પણ સંતરામ મંદિરમાં નડિયાદમાં તો ક્યાંય કશું નહોતું થયું. ના મુસલમાને હિન્દુને હેરાન કરે, ના હિન્દુએ મુસલમાનોને હેરાન કરે. એ એમનું જીવન એમની રીતે જીવી રહ્યા હતા. ઠીક છે. હવે આપણે મેળામાં આવી ચૂક્યા છીએ. સોરી, મારા એક કિસ્સાને લીધે તમને થોડું છૂટી ગયું. પાર્કિંગ બી આપણે એ સેમ જગ્યાએ મળી ગઈ છે. અને હવે મેળામાં શરૂઆત કરી લઈએ છીએ. તો મેળામાં તમને ઘણી બધી અવનવી વસ્તુઓ હશે. નાના બાળકો માટે મજા જ છે, અને મોટા માટે થોડોક પૈસા ઓછા થઈ શકે છે, એટલે પૈસાનો ભાર વધી શકે છે એમના પર. કેમ કે યુઝ્યુઅલી 50 રૂપિયાના વસ્તુના 70 રૂપિયા લઈ શકે છે, પણ આ જે લોકોનો રોજગાર હોય છે તો થોડાક આપી દેવા વધારે પૈસા, પણ એમને બી રોજગાર મળે અને સારું કામ થાય. નાના વેપારીઓ જોડેથી ખરીદવાનો આગ્રહ રાખવો. દુકાનો કરતાં નીચેથી લો તો વધારે સારું. એમની જોડે થોડાક પૈસા આવે તો આપણો દેશ આગળ આવે, મારું એવું માનવું છે. પણ તમે ભાવતાલ કરાવીને લો, થોડામાં ઓછા વ્યાજબી ભાવમાં મળી જશે. મારી છોકરી એક દુકાન ખાલી નથી જવા દીધી, પણ હું એને સમજાવીને લઈ ગયો. જો આ રમકડા જોવે છે તો એને કીધું કે આપણે આગળથી લઈશું. અને એને પછી બોટલ, એક રમકડું, બબલ ગમ, લગભગ નહીં તો 400-500 રૂપિયાનો સામાન તો એણે જ લઈ લીધો. ચલો, આપણે મંદિર પરિસરમાં આવી રહ્યા છીએ. જો હવે આગળ જો મારી દીકરી મને અહીંયા ખેંચીને લઈને આવી. એને આ કંપાસ જોઈએ છે કાં તો પેન જોઈએ છે, એ ગમે તે કંઈક કહેશે. તો એને સમજાવ્યું કે મંદિરમાં આપણે પહેલાં જઈએ
મંદિરના દર્શન કરીએ મહારાજના. આ મહારાજ મંદિરનો દૂરથી વ્યૂ બતાવી રહ્યો છું. હવે મંદિરમાં જઈશું આપણે. જો તમને મંદિરનો દરવાજો દેખાડો, નાથ દ્વાર. જય સંતરામ મંદિર થોડુંક કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ના તો પેલો સ્ટ્રક્ચર જેવું કંઈક લાગી રહ્યું છે. નારાયણ દ્વાર. સંતરામ મહારાજ સત્ય છે. એમના દર્શન કરીને મેં અહીંયા વિડીયો ઉતાર્યો, પણ એક બેને કીધું કે વિડીયો ના ઉતારશો, પણ ઉતારી લીધો હતો એટલે મૂક્યો છે. પણ હવે ફરી નહીં ઉતારો, આવી રીતના. ઠીક છે. સંતરામ મંદિર. હવે આ જે હું વાત કરી રહ્યો હતો સમાધિ મંદિર બનાવેલું છે કાચમહેલ જેવું. અને અહીંયા લગભગ કેટલા ટાઈમથી ખ્યાલ નહીં, પણ જ્યારથી આવું છું ત્યારથી હું અખંડ રામધૂન જોઉં છું, જે તમે સાંભળી શકો છો. ઠીક છે. જો સાકર વરસાદ છે, પણ જે લોકોને બોર વેચવાની બાધા બાકી રહી ગઈ હોય તે આજે પણ બોર વેચે છે. આ બોર વર્ષાનું બી એક મહત્ત્વ છે. જે બાળકો બોલતા ના હોય, નાના બાળકો બોલતા ના શીખે, જલ્દી ના બોલતા હોય, તોતડું બોલતા હોય કે ગમે તે બોલતા હોય, તો અહીંયા બોર ઉછાળવાની બાધા માનતાથી બાળક બોલતું થાય છે એવી માનતા છે. તો મેં મારા છોકરીના બી ઉજવેલા, એના વિડીયો છે. અને કઈ ચેનલ પર છે ખ્યાલ નથી, બીજી ચેનલ પર છે. ઠીક છે. બોર વર્ષા. અહીંયા બોર વર્ષા કરી સાકર વર્ષા લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ થવાની છે. પણ આપણે બીજું એક કામ હોવાથી સાકર વર્ષાનો લાભો નહીં લઈ શકીએ. ઠીક છે. આ મંદિર તરફ જવાનો રસ્તો છે, જ્યાં એક ફુવારા ટાઈપ મૂકેલું છે. આ ફાઉન્ટેન છે, પણ અત્યારે બંધ છે. ઠીક છે. એક કપટ સમાધિના 5 થી 10 મિનિટનું પેલું કંઈક છે, એ મેં મૂકેલું છે. પછી અમે આ જમવા આવી ગયા અને જમીને ઘર નીકળી ગયા. તો ટ્રાવેલ વ્લોગ્સને ઘૂમો ફીરો મોજ કરો. ટ્રાવેલ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે. મળીએ બીજા વિડીયોમાં.